બાબર તાલુકાની 23 ગ્રામ પંચાયતોના સરપંચ પદ માટે 110 ફોર્મ ભરાયા. તાલુકાની 3 ચેમ્બુવા, જૂના કારેલા અને મેસપુરા ગ્રામ પંચાયતો સમરસ જાહેર. મેરા અને તનવાડ ગ્રામ પંચાયતના સરપંચ બિનહરીફ એક ફોર્મ ભરાયા. દેવકાપડી ગ્રામ પંચાયતના સભ્યો બિનહરીફ, જ્યારે સરપંચ માટે પ્રયત્ન ચાલુ. બાબર તાલુકાની 47 ગ્રામ પંચાયતો પૈકી 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારી પત્ર ભરવા માટે બાબર મામલતદાર કચેરીએ ઉમેદવારો મોટી સંખ્યામાં ઠેકેદારો સાથે ઉમટી પડ્યા. બાબર તાલુકાની 3 ગ્રામ પંચાયત એવી મેસપુરા, કારેલા અને ચેમ્બુવા જૂના એક ફોર્મ આવતા સમરસ બની, જ્યારે મેરા સરપંચની પેટા ચૂંટણીમાં 1 અને તનવાડ સરપંચ માટે 1 નામના 2 ફોર્મ રજૂ થતા સરપંચો બિનહરીફ બન્યા છે. બાબર તાલુકાની 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ પદ માટે કુલ 110 ફોર્મ અને વોર્ડના સભ્યો માટે 261 ફોર્મ ભરાયા છે. હજુ 2-3 ગ્રામ પંચાયત સમરસ થાય તેવા પ્રયત્નો ચાલુ છે. બાબર મામલતદાર કચેરીએ મોટી સંખ્યામાં ઉમેદવારો, ટેકેદારો અને સમર્થકો સાથે ઉમટી પડતા પીવાનું પાણી ખૂટ્યું હતું. એવા ગોપાલ કે પૂજારા, બાબર, બનાસકાંઠા. ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી યોજવામાં 8 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી. આજરોજ ચૂંટણીમાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય અને ફોર્મ ભરવાની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે. જે અંતર્ગત આજે સરપંચમાં 86 ફોર્મ ભરાયેલ છે, જ્યારે સભ્યમાં 227 ફોર્મ ભરાયેલ છે. આ 23 સામાન્ય ચૂંટણી અંતર્ગત મેસપુરા, કારેલા અને ચેમ્બુવા જૂનામાં એક જ ફોર્મ ભરાયેલ છે અને પેટા ચૂંટણી મેરામાં પણ એક જ ફોર્મ ભરાયેલ હોય સમરસ થવાની સંભાવના રહેલી છે. બરાબર. અને બાકી ફોર્મ પાછી ખેંચવાની તારીખ પછી તમામ પંચાયતોમાં કેટલી બિનહરીફ થાય છે અને કેટલી બિનહરીફ ચૂંટણી કરવાની થાય છે તેની માહિતી મળશે.